તો સુરતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત પીએમ મોદીના હસ્તે 18,800 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો વિશ્વ પર્યાવરણ દિવસના આશરે પીએમ મોદી આજે 5 જૂન ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યા હતા। એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબરો એલએનટી પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ પીએમ મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા, જ્યાંથી તેમને સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજિત ₹18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી। આ મેગા પ્રોજેક્ટ્સમાં ₹13,926 કરોડના મહત્વાકાંક્ષી કાર્યોનું લોકાર્પણ અને ₹4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું। સુરતનો કાર્યક્રમ પતાવી પીએમ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થયા હતા, જ્યાં તેમના હસ્તે ₹3,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। माननीय मंत्री श्री प्रफुल्लभाई पानछेरिया, डॉक्टर जयरामभाई गामित तथा सर्वे सांसदश्रीओ, सर्वे श्री प्रभुभाई वसावा, श्री मुकेशभाई दलाल, श्री गोविंदभाई धोळकिया અને શ્રી ધવલભાઈ પટેલ સૌ સાથે મળીને સ્વાગત કરી રહ્યા છે।